ગંગા યમુના સરસ્વતી, કારણ કે યમુનાના કિનારે કૃષ્ણ પરમાત્માએ જે લીલા કરી એ સરસ્વતીના કિનારે બેસી વ્યાસજીએ લખી અને શુકદેવે ગંગાને કાંઠે બેહી અને સંભળાવી પરીક્ષિતને. એટલે ભાગવતમાં એ ગંગા યમુના અને સરસ્વતીની તરવેણી, અને અહીંયા પણ હિરણ કપિલા અને તરવેણી સરસ્વતી એની તરવેણી. તો તરવેણીની તરવેણી એટલે 3 તેરી 9. બ્રાહ્મણો જનોઈ પહેરે ને, બ્રાહ્મણો જ નહીં, બધા દ્વિજવર્ણ પહેરવી જોઈએ. એ જે જનોઈ પહેરે એમાં આમ 3 ધાગા, પણ 3 ધાગામાં પાછા 3 સમન્વય હોય. એટલે હકીકતમાં 9 તંતુ છે જનોઈમાં. અમારે સમયે સમયે જનોઈ બદલાવવાની આવે. રક્ષાબંધન હોય ને ત્યારે અમે શ્રાવણી કરીએ, અને શ્રાવણી કર્મ બહુ લાંબુ હાલે. બ્રાહ્મણો જનોઈ બદલાવે. જ્યાં જળ હોય ને, તળાવ હોય, કુંડ હોય, નદી હોય, કાંઈ નહીં તો નળ હોય, સારી રીતે આવતો હોય પાણી, એવું. પણ પાણી જરૂર, પાણી વગર ન થાય. એટલે શ્રાવણી કર્મ, અને એમાં જનોઈ બદલાવાની આવે. શ્રાવણીમાં જનોઈ બદલાવાની હોય. તમે કોઈ અશૌચ લાગે, સૂતક લાગે, ત્યારે પણ જનોઈ બદલાવવી પડે. તમે કોઈ મૃત્યુ પામ્યું હોય ને એના અંતિમ સંસ્કારમાં ગયા હોય સ્મશાનમાં, તો પણ ઘરે આવી સ્નાન પણ કરવું પડે અને જનોઈ પણ બદલાવવી પડે બ્રાહ્મણે. અને કાંઈ એવું ન થયું હોય તોય તે અમુક સમય પછી જનોઈ બદલાવવાનું વિધાન છે શાસ્ત્રમાં. અને એ જ્યારે જનોઈ બદલાવે ત્યારે નવી જનોઈ હોય એનું પેલા પ્રોક્ષણ થાય, પછી એની અંદર નવતંતુમાં નવ દેવતાઓનું આવાહન થાય. આ શાસ્ત્રની વિધિ છે. એટલે આમ દેખાય જનોઈમાં 3 ધાગા, પણ એ ત્રણેયમાં પાછા 3 હોય. એટલે 9 તંતુ થાય ટોટલ, અને 9 તંતુમાં 9 દેવતાઓનું આવાહન. એમાં પ્રથમ તંતુમાં કયા દેવ, બીજા તંતુમાં કયા દેવ, આ બધું શાસ્ત્રમાં કીધા પ્રમાણે વિધિ કરવાની હોય. અને પછી એ જ્યાં 2 તંતુ બધા ભેગા થાય ને ત્યાં ગાંઠ, જેમ તમારે માળામાં મેર હોય ને એમ ત્યાં ગાંઠ. અમારા હરિઓમ દાદા માળા જ બનાવ્યા કરે. કેમ ગયા હરિઓમ દાદા? ક્યાં ગયા? વયા ગયા. પટેલ શરીર છે, કડવા પટેલ શરીર છે, ગોવર્ધનભાઈ નામ. પણ એના ગુરુએ કહ્યું એટલે ત્યારથી એક હુયો આપ્યો અને એક ઓલું કંઈક આપ્યું. એટલે તુલસીના લાકડામાંથી પારા કરી અને પછી એની અંદર હુયાથી કાણા પાડીને માળા બનાવવાની. અને સુમરની 27 બેરખો, 27 પારા અને 1 મેર, એટલે બનાવ્યા જ કરે છે અને બધાને દીધા જ કરે છે એમને. બસ આ એનું ભજન છે, આની સાધના છે. સવારના જ મેં જોઈતા, પછી નીકળ્યા હશે. સાંદીપનીમાં જ્યારે આવે ને તો અમારે સાંદીપનીમાં તુલસી બહુ, લીમડાય બહુ, પીપળાય થાય. અમારે ભૈરવજીના મંદિરની બાજુમાં પીપળો, ને પીપળાની પાસે લીમડો, એની મેળે ઉગ્યો. આ પીપળો એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, અને લીમડો એ લક્ષ્મીના સ્વરૂપે ગણાય છે. એટલે પીપળાની હારે લીમડો હોય ને તો લક્ષ્મી નારાયણ છે એમ માનવાનું, અને આપોઆપ નીકળે. અમારે આમે હરિમંદિરમાં લક્ષ્મી નારાયણ છે આરાધ્ય, અને ત્યાં ભૈરવજીની બાજુમાં અમારે સિદ્ધ ભૈરવ છે, સૌમ્ય ભૈરવ, એની બાજુમાં પીપળો, અને પીપળામાંથી પાછા લક્ષ્મીજી. એટલે લક્ષ્મી પૈણ્યા, એટલે એ આમ જુગલ સ્વરૂપ અમે પૂજા કરીએ છીએ. એની પીપળાને ખાલી શનિવારે અડાય. પીપળે પાણી રેડો તમે તારે, બાપી પીપળાને સ્પર્શ કરવાનું વિધાન શનિવારે. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવાન કહે છે બધા વૃક્ષોમાં અશ્વત્થ, અશ્વસ્થ ન બોલાય, અશ્વત્થ. સ અડધો નહીં બોલવાનું હારે, કારણ વગર હું કેમ ઘૂસેડો છું? અશ્વત્થ તો અડધો જ ખાલી.
અશ્વત્થ. અશ્વત્થ સર્વવૃક્ષાણામ, બધા વૃક્ષોમાં અશ્વત્થ હું છું, ભગવાન કહે છે. પીપળો એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે પીપળે પાણી રેડો. સર્વ જના પિતૃ સ્વરૂપી ભગવાન જનાર્દન તૃપ્ત થાય. આને કારણે બધા પીપળામાં ભૂતનો વાસ માની લીધો લ્યો ઘણી જગ્યાએ. એવું નથી. પીપળામાં બધાય ભૂતોનો જે સ્વામી છે, ભગવાન બેઠા છે, એ સ્વરૂપે ભગવાન છે. તો એની સાથે જો લીમડો એની મેળે નીકળ્યો હોય તો એ લક્ષ્મી નારાયણનું સ્વરૂપ ગણાય છે. તો તુલસી પણ બહુ થાય અમારે સાંદીપનીમાં. પછી તુલસી વન વયા જાય ને, એટલે પછી મેં હરિઓમ દાદાને કીધું, મેં કીધું આ વન વયા ગયા તુલસીના બધાય કાષ્ટ હાંચવી રાખીને પછી અમે દઈ દઈએ, તમે આમાંથી માળા બનાવો. અટાણે તો હાવ હાચી તુલસીની માળાય મળતી નથી જલ્દી. એટલે એના ગુરુના આદેશ પ્રમાણે બરાબર માળા બનાવ્યા કરે. કાલે જ મને આપી ગયા સુમીરની બનાવી. જ્યારે જ્યારે આવે ત્યારે તમે જે માળા લાવો ને ફૂલની, એ હાર પહેરાવો એ તો કરમાઈ જાય, પણ એ એવી માળા લઈ આવે છે જે કોઈ દી કરમાઈ નહીં. અને પાછી એ માળા હું અમુક અમુકને પછી આપીને ધંધે લગાડું કે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે. હરિ બોલ. રામ ભજો બાવરે. શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે. શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે. શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે. ગાઓ 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 પ્રેમથી ગાઓ. શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે. શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે. શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે. જય શ્રી રામ. શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે. શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે. હરે
Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Krishna